સુખપર ગામમાં પાણીની ભયાવહ સમસ્યા. નર્મદા યોજનાનો લાભ હજુ સુધી મળ્યો નથી. તંત્ર સામે લોકોમાં રોષ. રાપર તાલુકાના સુખપર ગામમાં સરકારશ્રીની નલ સે જલ યોજના હજુ સુધી માત્ર કાગળ પર જ રહી છે. ગ્રામજનોને આજ દિન સુધી પીવાના પાણી માટે મુશ્કેલી ભોગવવી પડી રહી છે. ગ્રામજનોને દરરોજ 1 કિલોમીટર દૂર ચાલીને માથા પર મટકાને ગામથી દૂર કૂવામાં પાણી ભરવા જવું પડે છે. ગામમાં નર્મદા યોજના હેઠળ પાણી પહોંચાડવાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ લીકેજ અને લાઇનમાં ખામી હોવાના કારણે પૂરતું પાણી ગામ સુધી પહોંચતું નથી, જે કારણે લોકોને કફોડી હાલતમાં જીવન ગુજારવું પડે છે. ગામના જાગૃત નાગરિક જીવણભાઈ બી આહિરે જણાવ્યું કે વર્ષોથી પાણી માટે મુશ્કેલી છે. તંત્રને વારંવાર ફરિયાદો કરી છે, છતાં કોઈ જ અસર થતી નથી. જો તાત્કાલિક પાણીની યોગ્ય વ્યવસ્થા ન કરવામાં આવે તો ગામના લોકો તીવ્ર આંદોલનની ચીમકી આપે છે. ગામના લોકો હવે તંત્ર તરફ આશાથી જોઈ રહ્યા છે કે તેઓની પીડા અને સમસ્યાને વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરશે. ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે અહેવાલ જીવણભાઈ આહિર, રાપર, કચ્છ.